હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જય માતાજી. આપણે પણ મજામાં છીએ ને આજે આપણે જવાનું હતું અમદાવાદ ફરવા માટે. તો હાલો તમે પણ અમદાવાદ ફરવા. હું તો ગઈ હતી એટલે હજી જવાનું છે. ગઈ હતી એટલે ગઈ નથી હજી. અને આ અમદાવાદ જાઉં છું એનો પાર્ટ 1 છે અને પાર્ટ 2 પણ આવી છે. એ પણ તમે જોવાનું ભૂલતા નહીં. જો આપણે નીકળવાની તૈયારી છે ને હવે જો આપણે ફાઇનલી નીકળી ગયા અમદાવાદ જવા માટે. અને અમદાવાદ પૂગતા અમને તો 7 કલાક થઈ ગઈ હતી ને વાગી ગયા હતા 9-10 વાગી ગયા હતા અમારે તો. પછી તો આપણે રિક્ષામાં પુરાવી લીધો ગેસ. જુઓ તમે, સીએનજી રિક્ષા અમે લીધી છે નવી, તમને ખબર જ છે. અને પછી તો ગેસ પુરાવીને આપણે તો નીકળી ગયા અને કાર્તિક આવી ગયા પાછળ અને આંકવા માંડ્યા પપ્પા, એટલે મારા સસરા છે એ રિક્ષા ચલાવવા માંડ્યા છે હવે. પછી તો હું થોડોક આગળ જઈને આપણે પી લીધો રસ ને રશ્મિને આપણે તો નીકળી ગયા ને કાર્તિક ચલાવવા માંડ્યા રિક્ષા. જોઈ લો તમે પણ. જો વાગી ગયા હતા 8 ને પપ્પા ચલાવતા રિક્ષા અને થોડુંક અમદાવાદ આઘું હતું અને અમે હતા બગોદરામાં. હમણાં થોડી જ વારમાં આવી જશે અમદાવાદ. અને પછી તો આપણે ફાઇનલી અમદાવાદ સિટીમાં આવી ગયા હતા. જુઓ તમે. અમદાવાદ તો બહુ મજા આવી અમને તમને પણ મજા આવશે, તમે પણ આવજો. અને અમે તો હાવ થાકી ગયા હતા જો. અને ફાઇનલી અમે આવી ગયા મારા માસીના ઘરે અને જમી કાઢવીને અમે તો સૂઈ ગયા. જો પપ્પા તો સૂઈ જ ગયા, રિક્ષા ચલાવીને હાવ થાકી ગયા હતા ને એટલા માટે. અને પછી જવાનું હતું મારા નણંદના ઘરે, એટલે અમે તો નીકળી ગયા મારા નણંદના ઘરે જવા માટે. જુઓ તમે. અને મારા દેર ચલાવે છે 4 વ્હીલ. રાત્રે આ ઘરે આવીને તો હું થાકી ગઈ હતી એટલે મેં કાંઈ બ્લોગ નહોતો શૂટ કર્યો, ભૂલી ગઈ હતી. સવારમાં ઉઠીને હું થઈ ગઈ રેડી. જો આપણે જવાનું હતું ફરવા માટે એટલે જો બધા થઈ છે રેડી, હું થઈ ગઈ રેડી. કે જો મારો ફાઇનલ લુક કેવો હતો. જો આયા બધા થાય છે રેડી અમારે તો. અને પછી તો અમે નીકળી ગયા ફાઇનલી. જો તમે, આપણે નીકળી ગયા છીએ. પછી અમે તો ગાંધીનગર પૂગી ગયા હતા વિહત મેલડીમાના મંદિરે. તમે પણ જાજો, બહુ સરસ મંદિર છે વિહત મેલડીમાનું. જો આપણે ત્યાં આવી ગયા હતા અને પછી આપણે ગયા હતા દર્શન કરવા માટે. દર્શન કરી લીધા આપણે. મમ્મીએ લઈ લીધું હતું શ્રીફળ ને પછી તો અમે શ્રીફળ વધેરી દર્શન કરીને અમે તો નીકળી ગયા. જુઓ તમે. તમે પણ આવો અહીંયા વિહત મેલડીમાં. એ ગાંધીનગર પાસે છે મંદિર, એક સરસ છે મેલડીમાનું. અને વિહતમાં મેલડીમાં દર્શન કરીને આપણે તો આવી ગયા હતા મિની અમરનાથને. ત્યાં આપણે જમી લીધું. જુઓ તમે. જમવું પડે ને, થોડીક ભૂખ લાગી હોય તો થોડીક શક્તિ રહે, જમી લઈને તો એટલા માટે. પહેલાં બધાએ જમી લીધું ને જમીન પછી અમે જો મિની અમરનાથ એટલે અમરનાથના દર્શન કરવા માટે અમે હાલીને જઈ રહ્યા હતા. તમે પણ આવજો આ મિની અમરનાથે. બહુ જ મસ્તીનું મંદિર છે મિની અમરનાથ. તમે જોવો તો તમને એમ થાય કે હું અમરનાથ જ જોઉં છું સાક્ષાત, એવું લાગે.
પછી તો હું મેન કાર્તિકે કરી લીધી થોડીક મસ્તી. કાર્તિકે મારે લઈ લેવો સંન્યાસ. મેં કીધું ના ના સંન્યાસ ન લેતા, તમે લગ્ન કર્યા, હાલો તમને પગે લગી લાવું, તમે સંન્યાસ ન લેતા બાપા. કાર્તિક હાલવા ગયા ને કાર્તિકને વાગી ગયું હતું ને મેં કીધું હાલો ને 2-3 ફોટા પાડી તો કાર્તિક જો કેવી મસ્તી કરવા માંડ્યા મારી યારે. ફોટા પાડવાની જગ્યાએ કેવું કરે, જો પોઝ નથી દેતા. પછી તો 2-3 ફોટા પાડી લીધા હો આપણે, અને પછી તો ત્યાંથી નીકળી ગયા આગળ. પછી દર્શન કરીને આપણે આવી ગયા રાઇડ્સમાં બેસવા માટે. જોઈ લો તમે. અને આમાં તો અમને બહુ બીક લાગી. તમે પણ બેસજો હોય એકવાર અનુભવ કરો. અમને તો બહુ બીક લાગતી હતી. અને આ છે મારા દેર અને આ મારા નણંદ છે, એને તો કાંઈ બીક નથી લાગતી. જો તમે ટેસી તો બેઠા છે. પછી કાર્તિકે તો માવો ખાધો હતો એટલે કાર્તિકને તો ચડવા માંડ્યા ચક્કર ને અમે આવી ગયા બ્રેક ડાન્સમાં. જોઈ લો તમે. આ પણ બહુ મસ્ત હતી. આમાં તો બહુ જ મજા આવી. તમે પણ બેસજો, બહુ મજા આવશે.
પછી અમે તો અહીંથી નીકળી ગયા હો મિની અમરનાથેથી. અને પછી મેં મિની અમરનાથેથી લઈ લીધી ઢીંગલી. જો તમે તમારે લેવી છે તો તમે પણ અહીંથી લઈ લેજો, હું મારી નહીં દઉં એમ. પછી મિની અમરનાથે દર્શન કરીને આપણે આવી ગયા હતા મિની વૈષ્ણોદેવી મંદિરે દર્શન કરવા માટે. જો તમે અહીંયા પણ ગુફામાંથી આપણે હાલીને જવાનું, જેમ ન્યાવલા પણ એ રિયલ છે ને મોટું વૈષ્ણોદેવી મંદિર એવી રીતે અહીંયા નાનું બનાવેલું છે એવું. એટલે તમારે અમદાવાદ જઈને પણ અહીંયા દર્શન કરી શકો છો વૈષ્ણોમાં એમ. મંદિરમાં ફોન એલાઉડ નથી એટલે આપણે દર્શન કરીને પછી બહાર આવી ગયા છીએ, જોઈ લો તમે. અને આપણે અહીંથી નીકળી ગયા હો પછી તો. અને મોલમાં આવી ગયા આપણે તો. જો તમે પણ આવજો, મોલમાં નવો બન્યો છે અમદાવાદમાં એટલા માટે અમે પણ રખડી આવ્યા. અને થોડુંક હું કાર્તિકને પૂછતી હતી કે આપણે શું લેવું છે, એમાં લેવું છે કુંડું? તો કાર્તિક કે ના ના તારે કુંડાને શું કરવું છે, મૂકી દે ને. એટલે પછી આપણે તો મૂકી દીધું કુંડું. કાર્તિક આપણે ખીજાવા મળે જ્યાં હોય ત્યાં. અને કેટલું એ બધું મોલમાં ફરીને પછી ફાઇનલી અમે તો જો આ લઈ લીધું તું, તમે જોઈ લો. અમે પીવીસી એ જ અમે લીધું, બીજું કાંઈ નથી લીધું અમે. જો ને તમે કેટલું બધું ફર્યા અને અમે કેવડું મોટી વસ્તુ ખરીદી એ તો તમે વિચાર કરો પહેલાં. અને પછી ફાઇનલી આપણે મોલમાંથી નીકળી ગયા હતા. અને મોલમાંથી નીકળીને આપણે આવી ગયા હતા આપણા નણંદના ઘરે. ઘરે આવીને હું તો ઘડીક સૂઈ ગયો, બહુ નીંદર આવતી હતી એટલા માટે. જો તમે, કેમ કે હાવ થાકી ગયા હતા હાલી હાલીને બધી ગયા ને એટલા માટે. આ પાર્ટ 1 છે, પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. બાય બાય ગાય.